ભાવનગર શહેરમાં જાહેરમાં ગંજી પત્તાના પાના પૈસા વતી જુગાર રમતા 7 શખ્સોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। પોલીસે તેમની પાસેથી રોકડ રકમ રૂપિયા સહિત કુલ 25,800નો મુદ્દામાલ કબજે કર્યો છે। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી કરી રહી છે। આ દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળી હતી કે ભાવનગરના રૂવા રિંગ રોડ પર લીલા ઉડાનના ગેટ પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળામાં કેટલાક લોકો ગંજી પત્તાના પાના પૈસા વતી હાથ કાંપનો જુગાર રમી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબીએ સ્થળ પર દરોડો પાડતા 7 ઇસમોને રંગે હાથ ઝડપી લીધા હતા। પોલીસને સ્થળ પરથી ગંજી પત્તા સહિત કુલ રૂપિયા 25,800નો મુદ્દામાલ મળી આવ્યો હતો, જે પોલીસે કબજે કર્યો છે। પકડાયેલ તમામ આરોપીઓ ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે। તમામ સામે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની જબરદસ્ત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।